દિલ્હી હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગેલો છે અને દિલ્હી હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરી દીધી છે, નોટિસ આપી દીધી છે. કોને? સરકારને નોટિસ આપેલી છે. કોની માટે? દિલ્હી હાઈકોર્ટે સરકારને તાત્કાલિક જ નોટિસ આપી અને એવું કહી દીધેલું છે કે તમે કે જે સેમ સેક્સ એટલે કે એક જ જાતિ ધરાવતા લોકો જે છે, એક જ જાતિ ધરાવતા લોકો, સેમ સેક્સવાળા લોકો જે છે એ જ્યારે મેરેજ કરે તો એમના મેરેજની નોંધણી કેમ કરતા નથી, એમના મેરેજનું રજિસ્ટ્રેશન કેમ કરતા નથી, હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત અથવા તો સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત તમે એમની નોંધણી કેમ કરતા નથી, એની નોટિસ આપેલી છે. કોને? દિલ્હી હાઈકોર્ટને. કોને? સરકારને. અને પૂછેલું છે, એનો જવાબ માંગેલો છે. આપણે ઘણા સમય પહેલાં વાત કરેલી હતી કે આ 377 નંબરની કલમ જે છે એને ડિક્રિમિનલાઇઝ કરી નાખેલી હતી અને ત્યાર પછી એવું જાણવા મળેલું હતું સુપ્રીમ કોર્ટે આઈપીસીની 377 સેક્શન જે છે એને ડિક્રિમિનલાઇઝ કરેલી હતી અને ત્યાર પછી સેમ સેક્સ એટલે કે એક સમાન જાતિવાળા લોકો વચ્ચેના સંબંધ જે છે એને સ્વીકાર કરી લીધો હતો. મતલબ કે LGBTQ લેસ્બિયન, પછી ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર આ બધા લોકોના અધિકારો વિશે પણ માહિતી એમનો પણ થોડો અધિકાર જે છે એ બધું આપવામાં આવેલું હતું. મતલબ કે તો પછી ત્યાર પછી એવું પણ નક્કી થઈ ગયેલું હતું કે આ લોકો જે છે એ લગ્ન પણ કરી શકે, સ્ત્રી લગ્ન કરી શકે, પુરુષ લગ્ન કરી શકે, આવી રીતની પણ વસ્તુ થયેલી હતી. પરંતુ જ્યારે આ લોકો સેમ સેક્સ મેરેજ માટે રજિસ્ટ્રેશન કરાવવા ગયા તો એમનું રજિસ્ટ્રેશન, એમની નોંધણી થતી નથી. હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત પણ નથી થતી અને સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત પણ નથી થતી. તો આ બધા લોકો પહોંચી ગયા હાઈકોર્ટની અંદર પિટિશન કરી. તો હાઈકોર્ટે એના જવાબમાં સરકાર પાસે જવાબ માંગ્યો, સરકારને નોટિસ આપી કે તમે શા માટે આ નોંધણી કરતા નથી. હવે બીજી અહીંયા મહત્વની વસ્તુ તમારે એ સમજવાની છે કે હિન્દુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટ આની અંદર એવું ક્યાંય લખેલું નથી કે મેરેજ એટલે કે લગ્ન જે છે એ એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે જ થશે, એવું ક્યાંય લખેલું નથી. એમાં ખાલી એવું લખેલું છે કે હિન્દુ મેરેજ એક્ટમાં એવું લખેલું છે કે લગ્ન કોઈ પણ બે હિન્દુ વચ્ચે થઈ શકશે, કોઈ પણ બે હિન્દુ વચ્ચે, એ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. તો કે જો એક્ટમાં આવું ચોખ્ખું લખેલું છે તેમ છતાં પણ તમે નોંધણી કેમ કરતા નથી, એવી ફટકાર લગાવેલી કોણે? દિલ્હી હાઈકોર્ટે. કોને? સરકારને. તો આ LGBTQ કમ્યુનિટી જે છે એ ઘણી બધી સમયથી ચર્ચામાં હતા, એમને અધિકારો પણ મળી ગયેલા હતા. લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર આ બધા લોકોનો એમાં સમાવેશ થાય છે. વાત કરીએ કે હિન્દુ મેરેજ એક્ટની સેક્શન 5 પ્રમાણે જોઈએ તો હિન્દુ મેરેજ એક્ટની સેક્શન 5 એવું કહે છે, લેસ ડાઉટ થઈને મેરેજ કેન બી પરફોર્મ બિટવીન એની ટુ હિન્દુસ. એટલે કે આ કાયદા અંતર્ગત સેક્શન 5 જોઈએ તો એવું કીધેલું છે કે કોઈ પણ બે હિન્દુની વચ્ચે મેરેજ થઈ શકે છે. એમાં સ્ત્રી અને પુરુષ એવું કંઈ લખેલું નથી. ધે વર નોટ બેઇંગ રજિસ્ટર્ડ થ્રુ આઉટ ધ કન્ટ્રી. તેમ છતાં પણ આ લોકો જે છે એ પુરુષ વચ્ચેના અથવા તો સેમ સેક્સ વચ્ચેના, ફિમેલ વચ્ચેના જે લગ્ન જે છે એની નોંધણી રજિસ્ટ્રેશન કરવાનું કાર્ય કરતા નથી. એટલે સરકારને ફટકાર લગાવી દીધી. અને તો હાઈકોર્ટે એવું પણ કીધેલું છે કે તમે આ મેરેજ જે છે એનું રજિસ્ટ્રેશન, એની નોંધણી કરતા નથી. આના કારણે વાયોલેશન ઓફ રાઇટ ટુ ઇક્વાલિટી, સમાનતાનો અધિકાર જે છે એનું ઉલ્લંઘન થાય છે. કેમ? કારણ કે LGBTQ લોકો જે છે એ કમ્યુનિટીમાંથી આવતા લોકો જે છે એ પણ એક રીતે ભારતના નાગરિક જ છે, એમને પણ સમાનતાનો અધિકાર આપવામાં આવેલો છે. તો તમે અન્ય લોકોના એ LGBTQ સિવાયના જે છે એના મેરેજની તો નોંધણી કરી નાખો છો, એનું તો મેરેજનું રજિસ્ટ્રેશન કરી નાખો છો, તો પછી આમનું કેમ નથી કરતા? મતલબ કે આમની સાથે સમાનતાનો અધિકાર જે છે એનું ઉલ્લંઘન થાય છે. રાઇટ ટુ ઇક્વાલિટી, આર્ટિકલ 14 ટુ આર્ટિકલ 18, 14 થી 18 નંબરની કલમમાં ભારતના બંધારણના અનુચ્છેદ 14 થી અનુચ્છેદ 18 રાઇટ ટુ ઇક્વાલિટી એમાં આપવામાં આવેલો છે. બરાબર? 14, 15, 16, 17, 18 બધા તમને ખબર હોવી જોઈએ. 14 નંબરની કલમ શું કહે છે તો કે રાઇટનું કાયદા સમક્ષ સમાન, પછી 15મી જાહેર નોકરીમાં સમાનતા, પછી 16 નંબરની કલમ પણ જાહેર નોકરીમાં સમાનતાની વાત કરે છે. 15માં જે આર્ટિકલ 15 ઉપર તો મૂવી પણ આવી ગયેલો છે કે જાતિ, જ્ઞાતિ, ધર્મ, જન્મસ્થળ આ બધાના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. 17 નંબરની કલમ તો કે અસ્પૃશ્યતા નાબૂદી એટલે કે એબોલિએશન ઓફ અનટચેબિલિટી. 18 નંબરની કલમ તો કે ખિતાબ નાબૂદી. આ બધી કલમ તમને એક રીતે તો મોઢે યાદ હોવી જોઈએ કે 14, 15, 16, 17, 18 શું છે. તો આ એક રીતે સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ઇક્વાલિટી એનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે આની સાથે બીજી બે પિટિશન હતી એનો પણ જવાબ આપી અને સરકાર પાસે આ બધા પ્રશ્નો પૂછેલા છે. આપણો થોડો ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ કે આર્ટિકલ 377 શું છે. આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની 377 નંબરની સેક્શન હતી એને સુપ્રીમ કોર્ટે એકવાર 2018ની અંદર રદ કરી નાખેલી હતી. પહેલા આર્ટિકલ 377 અંતર્ગત સેમ સેક્સ મેરેજ અથવા તો સેમ સેક્સ રિલેશન, એક સમાન જાતિના લોકો વચ્ચેનો સંબંધ જે છે એ ક્રિમિનલ ઓફેન્સ હતો, એટલે કે એક ગુનો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે 2018ની અંદર 377 ને તે ડિક્રિમિનલાઇઝ કરી નાખી, એટલે કે 377 નંબરની સેક્શન જ દૂર કરી નાખી. એટલે હવે એ ગુનો રહેલો નથી. બીજી વાત કરીએ તો 377 તો એ એક રીતે જોઈએ તો 1860ની અંદર જ્યારે લોર્ડ મેકોલે આઈપીસી બનાવેલી હતી ત્યારે બ્રિટિશના સમયથી ચાલી આવતી હતી. એટલે એક સમય એવો આવતો હતો કે ભારતની અંદર હવે બધા ખુલી મળી અને મળે છે. યુરોપની અંદર પણ બધા ઘણું બધું આગળ આવી ગયા છે. હવે આપણે ટ્રાન્સપરન્સીની આ બધા પહોંચી ગયા છીએ. તો આ અમુક કલમ જે છે, સેક્શન જે છે એને દૂર કરી નાખવા જોઈએ. કારણ કે હવે આપણે એક ઓપન સોસાયટી, ખૂબ સારા સમાજની અંદર આવી ગયેલા છીએ, સભ્ય સમાજમાં આવી ગયેલા છીએ. તો આવું બધું કાઢી નાખવું જોઈએ એવું એમને લાગ્યું સુપ્રીમ કોર્ટને અને કાઢી નાખ્યું. હવે આનો થોડોક લાંબો ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ
કરીએ તો 2009ની અંદર નાઝ ફાઉન્ડેશન વર્સિસ ગવર્મેન્ટ ઓફ એનસીટી ઓફ દિલ્હી, નાઝ ફાઉન્ડેશને દિલ્હીની અંદર કેસ કર્યો હતો. તો દિલ્હી હાઈકોર્ટે ત્યારે એવો જવાબ આપ્યો. દિલ્હી હાઈકોર્ટે શું કીધું કે સેક્શન 377 377 નંબરની સેક્શન જે છે એને રદ કરી નાખો, કે જે હોમોસેક્સ્યુઆલિટી વિશે વાત કરે છે, એટલે કે પુરુષ વચ્ચેનો અથવા તો બે એડલ્ટ વચ્ચેનો જે સંબંધ જે છે એને રદ કરવાની વાત કરેલી હતી. કોણે? નાઝ ફાઉન્ડેશનના કેસની અંદર દિલ્હી હાઈકોર્ટે રદ કરી નાખી. પરંતુ દિલ્હી હાઈકોર્ટે રદ કરે એવું ચાલે નહીં. દિલ્હી હાઈકોર્ટે રદ એટલે એવું ચાલે નહીં, મતલબ કે ચાલે તો ખરા જ, પરંતુ દિલ્હી હાઈકોર્ટે રદ કરી, પરંતુ એ માત્ર દિલ્હીના ક્ષેત્ર પૂરતી સીમિત હોય. પછી ગુજરાતને, મહારાષ્ટ્રને, રાજસ્થાનને બધી હાઈકોર્ટ અલગ અલગ રદ કરે તો એની કરતાં પહેલાં ખાલી કોણે કરી હતી? પહેલાં દિલ્હી હાઈકોર્ટે પોતાના અનુસાર રદ કરી નાખી હતી. પરંતુ પછી આ તો 2009ની વાત છે. સુપ્રીમ કોર્ટે છેક 2017માં રદ કરી. બરાબર, તો આ પણ તમને ખબર હોવી જોઈએ. પછી આગળ વાત કરીએ તો 2013ની અંદર સુરેશ કુમાર કૌશલનો કેસ આવેલો હતો. સુરેશ કુમાર કૌશલ કેસની અંદર શું હતું? તો સુપ્રીમ કોર્ટ દ્વારા ઓવરટ્યુન ધ પ્રીવિયસ જજમેન્ટ બાય દિલ્હી હાઈકોર્ટ. દિલ્હી હાઈકોર્ટે જે 2009માં જે જજમેન્ટ આપેલું હતું એને રદ કરી નાખ્યું. કોણે? સુપ્રીમ કોર્ટે. અને ધેટ ડીક્રિમિનલાઇઝેશન ઓફ હોમોસેક્સ્યુઅલ એક્ટ આર ક્રિમિનલાઇઝ ધ હોમોસેક્સ્યુઅલી વન્સ અગેન. ફરીથી જોઈએ, 2009ની અંદર નાઝ ફાઉન્ડેશનના કેસની અંદર દિલ્હી હાઈકોર્ટે એવું કીધું હતું કે હોમોસેક્સ્યુઆલિટી રહ્યું એ કોઈ ક્રિમિનલ ઓફેન્સ, ક્રિમિનલ અપરાધ છે નહીં. પરંતુ સુપ્રીમ કોર્ટને મજા ન હોય અને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ સુરેશ કુમાર કૌશલ કેસ 2013ની અંદર એવું કહી દીધું જે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો હતો એને રદ કરી નાખ્યો. અને સુપ્રીમ કોર્ટે 2013માં એવું કીધું કે હોમોસેક્સ્યુઆલિટી જે છે એ એક ક્રિમિનલ અપરાધ જ છે, ક્રિમિનલ ઓફેન્સ છે. એટલે કે દિલ્હી હાઈકોર્ટનું પછી કંઈ ચાલ્યું નહીં. કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે, એપેક્સ છે, એટલે એનું ચાલ્યું. પછી સુપ્રીમ કોર્ટે ત્યારે આર્ગ્યુ કર્યું કે that in 150 years, એટલે કે 150 વર્ષની અંદર લેસ ધેન 200% had been prosecuted under the 377. એટલે કે સુપ્રીમ કોર્ટે એવો તર્ક આપ્યો કે છેલ્લા 150 વર્ષની અંદર માત્ર 200 જેટલા લોકો, 200 કરતાં પણ ઓછા લોકો જે છે એ 377નો શિકાર બનેલા છે. પછી plight of sexual minorities could not be used as argument for deciding constitutionality of law. એટલે સુપ્રીમ કોર્ટે એવો તર્ક આપ્યો કે માત્ર 200 જણાને ધ્યાનમાં રાખી નથી, એટલે કે plight of sexual minority, સેક્સ્યુઅલ માઇનોરિટી લોકોની જે વેદના જે છે, આ જે માઇનોરિટી એટલે કે લઘુમતી લોકો, સેક્સ્યુઅલ રીતે લઘુમતી લોકો, એ માત્ર 200 લોકોના ધ્યાનમાં રાખી અને આપણે કોઈ પણ કાયદો જે છે એનું બંધારણીય રીતે એ યોગ્ય છે કે નહીં એ ચેક ન કરી શકીએ માત્ર આ 200 લોકોને ધ્યાનમાં આપીને. એટલે એણે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો. પછી આગળ વાત ક્યાં પહોંચી? આગળ વાત એવું પૂછ્યું કે સુપ્રીમ કોર્ટે એવો રૂલ આપ્યો, ઇટ વોઝ ફોર ધ લેજિસ્લેચર ટુ લુક ઇન્ટુ ડિઝરેબિલિટી ફોર ડિલીટિંગ સેક્શન 377 ઓફ આઈપીસી. એટલે ત્યારે સુપ્રીમ કોર્ટે હારે એવું પણ કહી દીધું કે અમે આ આખો મુદ્દો જે છે એ લેજિસ્લેચર એટલે કે ધારાસભા ઉપર, એટલે કે પાર્લામેન્ટ એટલે કે સંસદ ઉપર મૂકીએ છીએ કે જો સંસદને એવું લાગતું હોય કે આઈપીસીની 377 નંબરની સેક્શન જે છે એને ડિલીટ કરવી જોઈએ, રદ કરવી જોઈએ, તો લેજિસ્લેટર, ધારાસભા, સંસદે એના રિલેટેડ એને સંબંધિત કોઈ કાયદો બનાવી અને એ દૂર કરવાનું કાર્ય કરી શકે છે અને એ કાયદો બનાવી દેવો જોઈએ. બરાબર, એવું સુપ્રીમ કોર્ટે કહી દીધું. પરંતુ પછી 2013 પછી તો ઘણા બધા વર્ષ પછી 2017ની અંદર સુપ્રીમ કોર્ટને મજા આવી ગઈ અને સુપ્રીમ કોર્ટે કે.એસ. પુટ્ટાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસની અંદર લેન્ડમાર્ક જજમેન્ટ આપી દીધું અને એમને એમ કહી દીધું કે આર્ટિકલ 21 નંબરની કલમ અંતર્ગત શું કીધેલું છે? રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. એમાં એવું પણ કહી દીધેલું કે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે રાઇટ ટુ પ્રાઇવસી, નિજતાનો અધિકાર હોવો પણ જરૂરી છે. એટલે કે પ્રાઇવસી, નિજતાની પણ ખૂબ જ જરૂરી છે. એટલે ત્યારે કે.એસ. પુટ્ટાસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટે શું કીધું કે રાઇટ ટુ પ્રાઇવસી, નિજતાનો અધિકાર એ પણ મૂળભૂત અધિકાર જ છે 21 નંબરની કલમ અંતર્ગત. એટલે આપણે કોઈપણની પ્રાઇવસી, કોઈપણની નિજતા જે છે એની અંદર ખલેલ પહોંચાડી શકીએ નહીં. જો કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિની પ્રાઇવસીની અંદર ખલેલ પહોંચાડતો હોય તો એ હકીકતમાં આર્ટિકલ 21 નંબરની કલમ જે છે એનું ઉલ્લંઘન છે. બરાબર, આ એવું તો સુપ્રીમ કોર્ટે કહી દીધેલું. પરંતુ હવે અત્યારના ડિજિટલ જમાનાની અંદર જોઈએ તો આની અંદર પણ વિવાદ રહેલો છે. કેમ વિવાદ રહેલો છે? કારણ કે ડિજિટલ જમાનાની અંદર જોઈએ તો સોશિયલ મીડિયા અને આજે ઈ-કોમર્સ સાઇટ એ આપણે કોઈ પણ વસ્તુ ગમે ત્યાં સર્ચ કરીએ તો આપણા ડેટાનો ને એ બધાનો ઉપયોગ કરે છે. તો એ પણ એક વિવાદનો મુદ્દો છે કે આપણી પ્રાઇવસી એ જગ્યાએ જળવાતી નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે તો 2017માં કહી દીધું. અને જોકે અત્યારે આમ રીતે લેજિસ્લેચર એટલે કે ધારાસભા એટલે કે સંસદ પાસે હજી પણ છે કે આ ઈ-કોમર્સ કંપની રિલેટેડ, સોશિયલ મીડિયા રિલેટેડ કોઈ પણ પ્રકારના કાયદા, કાનૂન એવું બનાવવાનું કાર્ય કરે. અત્યારે તો આપણે આની વાત કરીએ. સુપ્રીમ કોર્ટે ડિક્લેર કર્યું, જાહેર કર્યું શું કે બોડીલી ઓટોનોમી વોઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ રાઇટ ટુ પ્રાઇવસી. એટલે કે કોઈપણ વ્યક્તિના શરીરની સ્વાયત્તતા, બોડીલી ઓટોનોમી, કોઈપણ વ્યક્તિના શરીરની સ્વાયત્તતા એ રાઇટ ટુ પ્રાઇવસીનો જ એક ભાગ છે, નિજતાના અધિકારનો જે એક ઇન્ટિગ્રલ પાર્ટ એટલે કે અભિન્ન હિસ્સો છે, અભિન્ન ભાગ છે, એને એનાથી દૂર કરી શકાય નહીં. અને એ આર્ટિકલ 20નું એક 21 એટલે કે 21 નંબરની અનુચ્છેદ જે છે એનો એક અભિન્ન ભાગ છે, એવું એમને કહી દીધેલું હતું. પછી આ 2017ની વાત હતી. એક વર્ષ પછી 2018ના કેસની અંદર નવતેજસિંહ જોહર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસની અંદર સુપ્રીમ કોર્ટે ફરીથી હોમોસેક્સ્યુઆલિટી હતી એટલે કે સેક્શન 377
આઈપીસીની જે 377 નંબરની કલમ કે જે હોમોસેક્સ્યુઆલિટી વિશે વાત કરતી હતી એને ડીક્રિમિનલાઇઝ કરી નાખી, એટલે કે એને ક્રિમિનલ ઓફેન્સમાંથી દૂર કરી નાખી, ક્રિમિનલ ઓફેન્સમાંથી રદ કરી નાખી, જે પહેલાં એમને તે ક્રિમિનલ ઓફેન્સમાં રાખી હતી અને પછી રદ કરી નાખી. ટાઈમલાઈન તમે કંઈક એવી રીતે સમજી શકો છો કે પહેલાં નાઝ ફાઉન્ડેશનના કેસની અંદર દિલ્હી હાઈકોર્ટે શું કર્યું તો કે હોમોસેક્સ્યુઆલિટીને ક્રિમિનલમાંથી દૂર કરી નાખી. પછી આગળ જતાં કૌશલ કુમારવાળો કેસ હતો, એમાં સુપ્રીમ કોર્ટે આને હોમોસેક્સ્યુઆલિટીને ફરીથી ક્રિમિનલ ઓફેન્સ માની લીધો અને 2018ની અંદર નવતેજ સિંઘ જોહરના કેસની અંદર ફરીથી સુપ્રીમ કોર્ટે હોમોસેક્સ્યુઆલિટીને ડીક્રિમિનલાઇઝ કરી નાખી. તો આ આખું જે ટાઈમ ટેબલ જે છે એ તમને ખબર હોવી જોઈએ. 2009થી લઈને 2009માં ક્યાંથી શરૂ થયું હતું તો કે 2009માં નવતેજ સિંઘ જોહરથી શરૂ થયું હતું, તે 2018 સુધીનું આ આખું ટાઈમ ટેબલ તમને થોડું ઘણું યાદ હોવું જોઈએ. જો અહીંયા પણ આપેલું છે કે સુરેશ કુમાર કૌશલ કેસની અંદર 2013ની અંદર LGBTQ કમ્યુનિટીના રાઇટ્સ અધિકારો વિશે વાત કરવામાં એ બધું આવેલું હતું. હવે થોડી વાત કરીએ હિન્દુ મેરેજ એક્ટ 1955. 1955માં હિન્દુ મેરેજ એક્ટ બનાવવામાં આવેલો હતો પાર્લામેન્ટ, એટલે કે ભારતની સંસદ દ્વારા 1955માં આ કાયદો બનાવવામાં આવેલો હતો. આનું મુખ્ય કાર્ય શું હતું? મેઇન પર્પસ, મુખ્ય ઉદ્દેશ્ય કંઈક એવો હતો કે અમેન્ડ એન્ડ કોડિફાઈ, એટલે કે જૂના જેટલા પણ કાયદા જે છે એની અંદર સુધારો કરવો, અને કોડિફાઈ. વોટ ઇઝ કોડિફાઈ? કોડિફાઈ એટલે કે જેટલા પણ નિયમોનો સમૂહ જે છે, જેટલા પણ અલગ અલગ નિયમો જે છે એ બધાને એક જગ્યાએ લઈ અને રાખી દેવા. કયા નિયમો? તો કે હિન્દુ ધર્મના લોકોને લગ્ન કરવા માટેના જેટલા પણ નિયમો જે છે, જેટલા પણ કોડ જે છે એ બધાને એક જગ્યાએ લાઈન મૂકી દેવા. એ બધાને એક જગ્યાએ લાઈન ક્યાં મૂક્યા? 1955 હિન્દુ મેરેજ એક્ટ આ કાયદાની અંદર મૂકી દીધા અને નક્કી કરી નાખ્યું કે હિન્દુ વ્યક્તિએ લગ્ન કરવા હશે તો એ કઈ વિધિથી થઈ શકશે. બિસાઇડ્સનો મતલબ થાય ઉપરાંત. અમેન્ડિંગ એન્ડ કોડિફાઈંગ શાસ્ત્રિક લો, ભારતના જેટલા પણ શાસ્ત્રિક કાનૂનો હતા એ બધાને આની અંદર કમ્પાઇલ કરવામાં આવેલા, બધાને એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યા. introduced the separation and divorce which did not exist in શાસ્ત્રિક લો. ભારતના જે પુરાના જૂના પરંપરાગત નિયમો હતા, પરંપરાગત કાયદાઓ હતા, જેમ કે શાસ્ત્રિક લો, એ બધાની અંદર સેપરેશન અને ડાયવોર્સ વિશે કોઈ વાત કરવામાં આવેલી નથી. સેપરેશન એટલે કે કોઈ પતિ પત્ની જે છે એને માની લો કે એકબીજાથી અલગ રહેવું છે, પતિને પત્ની સાથે ગમતું નથી, પતિએ પત્નીની સાથે ગમતું નથી, બંને અલગ રહેવું છે, તો એની માટેનો કોઈ નિયમ શાસ્ત્રિક લોમાં બતાવેલો નહોતો. એટલે સેપરેશન માટેની પણ જોગવાઈ હિન્દુ મેરેજ એક્ટ 1955માં કરી દીધી. બીજું ડાયવોર્સ, કે કદાચ કોઈ પતિ પત્નીએ છૂટાછેડા લેવા છે તો એની માટેની જોગવાઈ પણ શાસ્ત્રિક લોમાં હતી નહીં, તો એ પણ 1955ના એક્ટમાં કરી નાખી. મતલબ કે હિન્દુ મેરેજ એક્ટ શું છે 1955માં? એમાં બધી વસ્તુ એક સાથે કોડિફાઈ કરવામાં આવી. જૂના નિયમો હતા એને અમેન્ડ, સુધારો કરવામાં આવ્યો, કોડિફાઈ કરવામાં આવ્યો, શાસ્ત્રિક લોને કોડિફાઈ કરવામાં આવ્યો અને સેપરેશન અને ડાયવોર્સ જેવી નવી વસ્તુ પણ એડ કરવામાં આવી. બીજી વાત કરીએ હવે હિન્દુ મેરેજ એક્ટનો સેક્શન 2 જોઈએ તો સેક્શન 2 કંઈક એવું કહે છે કે ધ હિન્દુ મેરેજ એક્ટ 1955નો સેક્શન 2 કહે છે કે એક્ટ એપ્લાઇઝ, આ એક્ટ લાગુ પડે છે કોને? તો કે વીરાશૈવ સંપ્રદાય, હિન્દુ ધર્મની અંદર પણ અલગ અલગ નાના નાના સંપ્રદાય જે છે એને પણ આ લાગુ પડશે. કયા કયા? તો કે વીરાશૈવ નામનો સંપ્રદાય છે, લિંગાયત નામનો સંપ્રદાય છે, આ ફોલોઅર્સ ઓફ બ્રહ્મો સમાજના માનવાવાળા હશે, પ્રાર્થના સમાજના માનવાવાળા હશે, આર્ય સમાજના માનવાવાળા હશે, બુદ્ધિસ્ટ લોકો હશે, જૈન લોકો હશે, શીખ ધર્મના લોકો હશે. આ બધા ધર્મના લોકો જે છે એને પોતાના મેરેજ રજિસ્ટ્રેશન કરાવશે તો એ હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત કરાવી શકાશે. બરાબર? એટલે હવે જો ઘણી બધા લોકો એવું સમજતા હોય છે કે બૌદ્ધ ધર્મ માટે અલગ છે, જૈન માટે અલગ છે, શીખ માટે અલગ છે, કોઈ માટે અલગ છે નહીં. બધા લોકોના ધર્મનું મેરેજનું, લગ્નનું રજિસ્ટ્રેશન, નોંધણી કરાવવા માટે એક જ કાયદો છે, હિન્દુ મેરેજ એક્ટ. બરાબર? વીરાશૈવ, લિંગાયત, બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, બૌદ્ધિસ્ટ, જૈન અને શીખ બધા ધર્મનું રજિસ્ટ્રેશન કોના અંતર્ગત? હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત જ થાય છે, જે 1955નો કાયદો છે. તો આ ખબર હોવી જોઈએ. બાકી આગળ વાત કરીએ, મુસ્લિમ ધર્મ માટે અલગ કાયદો છે, ક્રિશ્ચિયન ધર્મ માટે અલગ કાયદો છે, પારસી માટે અલગ કાયદો છે અને જ્યુ એટલે કે યહૂદી ધર્મ માટે અલગ અલગ કાયદો છે. અને આ કાયદાની અંદર બીજું એવું પણ લખેલું છે કે વીરાશૈવ, લિંગાયત, બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, બુદ્ધિસ્ટ, જૈન, શીખ આ ધર્મના લોકો પણ હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત પોતાના લગ્ન રજિસ્ટ્રેશન કરાવશે. અને બીજું એમ પણ લખી નાખ્યું કે એવા લોકો કે જે મુસ્લિમ, ક્રિશ્ચિયન, પારસી અને જ્યુ એટલે કે યહૂદી નથી, આની સિવાયના જેટલા પણ લોકો હશે, આ 4 ધર્મ સિવાયના જેટલા પણ લોકો હશે એ બધાય પણ આની અંતર્ગત પોતાના લગ્ન જે છે એ રજિસ્ટ્રેશન, નોંધણી કરાવી શકશે. આ 4 સિવાયના. કેમ? કારણ કે આ 4 માટે અલગ અલગ કાયદા છે એટલે. પરંતુ હવે આગળ વાત કરીએ તો 2012ની અંદર એક ખરડો રજૂ કરવામાં આવેલો હતો. આ ખરડા અંતર્ગત જે આનંદ મેરેજ અમેન્ડમેન્ટ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આનંદ મેરેજ અમેન્ડમેન્ટ બિલ આ કોની વાત કરે છે? તો કે શીખ ધર્મનો પોતાનો અલગ કાયદો, પર્સનલ લો બનાવવાની વાત કરવામાં આવી છે. તો જો કદાચ એ બનાવવામાં આવશે તો આની અંદરથી આ જે શીખ જે છે હિન્દુ મેરેજ એક્ટમાંથી એ શીખ નીકળી જશે. કારણ કે શીખ માટે આનંદ મેરેજ અમેન્ડમેન્ટ બિલ લાવવામાં આવેલું છે. 2002નું બિલ ખરડો છે, હજી કાયદો બનેલું નથી. આ ખબર હોય છે. બીજું ભારતના બંધારણની અંદર વાત કરીએ તો ભારતના બંધારણમાં તો આર્ટિકલ 44 નંબરના અનુચ્છેદની અંદર એવું કીધેલું છે કે સરકાર એવી કોશિશ કરશે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, લેજિસ્લેટિવ, પાર્લામેન્ટ, સંસદ, વિધાનસભા આ બધા લોકો એવી કાર્ય કરશે. શું કાર્ય કરશે? કે લોકોની અંદર સિવિલ બાબતોની અંદર સમાનતા લાવવાની કોશિશ કરવામાં આવે. ટોટલ 2 પ્રકારના ગુના હોઈ શકે છે, સિવિલ ક્રાઇમ અને
ક્રિમિનલ ક્રાઇમ, ક્રિમિનલ એટલે કે ચોરી કરવી, કોઈકની હત્યા કરી નાખી, માર તોડ એવું કરી નાખ્યું, એ બધા ક્રિમિનલ ક્રાઇમ કહેવાય. સિવિલનો મતલબ શું? ઘરના મામલા હોય, લગ્નનો મામલો હોય, આવા કોઈ નાના નાના મામલા હોય, બરાબર, કે જેમાં હિંસાને એવું બધું ન જડાયેલું હોય, હત્યા અને હિંસા ને એવું બધું ન હોય, એને શું કહેવાય? એને કહેવાય સિવિલ મામલા. એને સિવિલ મામલા કહેવાય. તો સિવિલ મામલાની બાબતમાં ભારતના બંધારણમાં એવું કીધેલું છે 44 નંબરના અનુચ્છેદની અંદર કે સરકાર એવી કોશિશ કરશે, લેજિસ્લેશન ધારાસભા એવી કોશિશ કરશે કે ભારત દેશની અંદર, આખા ભારત દેશની અંદર એક સમાન કાયદો જળવાઈ રહે. અત્યારે એક સમાન કાયદો છે? તો ના, અત્યારે એક સમાન કાયદો નથી. અત્યારે હિન્દુ ધર્મ માટે અલગ કાયદો છે, મુસ્લિમ માટે અલગ કાયદો છે, શીખ માટે અલગ કાયદો, પારસી માટે અલગ, બધા માટે અલગ અલગ કાયદો. પરંતુ આ બધા કાયદા અલગ અલગ જે છે એ માત્ર સિવિલ મામલાઓ માટે જ છે, બરાબર, ક્રિમિનલ મામલા માટે નથી. ક્રિમિનલ મામલા માટે બધા માટે એક જ સમાન છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ IPC એ બધા માટે એક જ છે. કદાચ કોઈની હત્યા કરી નાખે તો હિન્દુ હોય તો એટલી સજા મળે, મુસ્લિમ હોય તો એટલી સજા મળે, પરંતુ સિવિલ લો અલગ અલગ માટે છે. સિવિલ એટલે કે જે લગ્ન કરવાનું આ બધી બાબત હોય, એ પ્રોપર્ટીના રાઇટ્સ, અધિકાર, સંપત્તિનો અધિકાર, એ બધાને સિવિલ રાઇટ્સ કહેવામાં આવે. તો સુપ્રીમ બંધારણે તો કીધેલું છે કે 44 નંબરની કલમ અંતર્ગત લેજિસ્લેશન ધારાસભા એવી કોશિશ કરશે કે સમાન સિવિલ સમાન સિવિલ ધારો જે છે એ લાવવાની કોશિશ કરશે, પરંતુ હજી સુધી લાવેલું નથી. ભારતની અંદર એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં આર્ટિકલ 44 નંબરની કલમ જે છે એ લાગુ પડે છે. કયું? એ ગોવા રાજ્ય છે. કેમ? કારણ કે ગોવાની અંદર એવું છે. તો ગોવાની અંદર અત્યારે સમાન સિવિલ ધારો આવી ગયો છે. વોટ ઇઝ સમાન સિવિલ ધારો? એટલે કે ગોવાની અંદર અત્યારે કોઈ પણ વ્યક્તિ જો હશે, કોઈ પણ વ્યક્તિ હશે તો એની ઉપર સિવિલ કેસ જે છે એ પણ બધાને એક સમાન જ લાગુ પડશે, બરાબર. તો માની લો કે ગોવાની અંદર કોઈ મુસ્લિમ વ્યક્તિએ મેરેજ રજિસ્ટ્રેશન કરાવવું છે તો એની ઉપર એક સમાન કાયદો જ લાગુ પડશે. મુસ્લિમ માટે અલગ, હિન્દુ માટે અલગ એવું લાગુ પડશે નહીં. પ્રોપર્ટી, સંપત્તિ માટે પણ આખા ગોવાની અંદર એક જ સમાન વસ્તુ લાગુ પડશે, સમાન સિવિલ ધારો હોવાથી, બરાબર. તો ગોવાની અંદર આ એક પ્રકારની. હવે તમને એ પણ પ્રશ્ન થાય કે ગોવાની અંદર આવું કેમ થઈ ગયું? તો એની પાછળનો ઇતિહાસ આપણે જોવા જઈએ તો કંઈક એવું છે કે ગોવા ઘણા બધા સમયથી ઓલરેડી પોર્ટુગીઝ કોલોની હતી અને પોર્ટુગીઝ લોકો અહીંયા પહેલેથી એ પ્રકારની સિસ્ટમને એ બધું લોન્ચ કરેલું હતું, એટલે અહીંયા સરળતાથી એ બધું થઈ ગયેલું. બાકી બીજા અન્ય રાજ્યોમાં એ પોસિબલ છે નહીં. એટલે હવે કદાચ આગળ જતાં સરકાર એવી કોશિશ કરે તો થઈ પણ શકે છે. બાકી આગળ વાત કરીએ હિન્દુ મેરેજ એક્ટ 1955ની સેક્શન 5 જોઈએ તો એમાં એવું કીધેલું છે કે કોઈ પણ બે હિન્દુ જે છે એ લગ્ન કરી શકે છે, પરંતુ અમુક કન્ડિશન મૂકેલી છે. કઈ કન્ડિશન? કે એમાંથી સ્ત્રી અને પુરુષ અથવા તો જે કોઈ પણ વ્યક્તિ જે છે એનો સ્પાઉસ જીવતો ન હોવો જોઈએ. વોટ ઇઝ સ્પાઉસ? સ્પાઉસ એટલે કે પતિનો સ્પાઉસ જે છે એને કહેવાય પત્ની, અને પત્નીનો સ્પાઉસ જે છે એટલે કે એને કહેવાય પતિ. એટલે કે જીવન સાથીની વાત કરે છે. એ જીવતો ન હોવો જોઈએ, એટલે કે બીજી વાર લગ્ન ન કરી શકે, મરી ગયા પછી લગ્ન કરી શકે. બીજું, લગ્નના સમયે જે છે એ સ્ત્રીની ઉંમર જે છે એ 18 વર્ષની હોવી જોઈએ અને પુરુષની ઉંમર જે છે એ 21 વર્ષની હોવી જોઈએ. પછી લગ્નના સમયે બેમાંથી એક પણ પાર્ટી જે છે એ અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડ, એટલે કે એમનું મગજ અસંતુલિત ન હોવું જોઈએ, મગજને એ બધું વ્યવસ્થિત હોવું જોઈએ. આ બધી અમુક શરતને એ બધું મૂકેલું છે. તો આપણે જોઈ લીધું કોના વિશે? તો કે હિન્દુ મેરેજ એક્ટ 1955 વિશે જોઈ લીધું. હવે આપણે SMA વિશે થોડી વાત કરીએ. સ્પેશિયલ મેરેજ એક્ટ જે 1954માં બનાવવામાં આવેલો હતો, આ પણ ઘણા સમયથી ચર્ચામાં છે, તો આની પણ થોડી વાત કરીએ. સ્પેશિયલ મેરેજ એક્ટ આની અંતર્ગત શું હોય એ થોડું જોઈએ. તો સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર કેવું હોય કે મેં તમને કીધું કે જો કોઈ હિન્દુ લોકો એ લગ્ન નોંધણી કરાવે છે તો હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત કરાવી શકે. મુસ્લિમે નોંધણી કરાવે છે તો એની માટે અલગ કાયદો છે, અથવા તો મુસ્લિમ ધર્મના અલગ કાયદાઓ છે. શરિયત પ્રમાણે એની નોંધણી થઈ છે. કોની પ્રમાણે? શરિયત પ્રમાણે. તો હવે માની લો કે એક હિન્દુ મહિલા છે અને એક મુસ્લિમ પુરુષ છે, અથવા તો હિન્દુ બંને અલગ અલગ પણ હોઈ શકે છે, બરાબર. હિન્દુ અને મુસ્લિમે પરસ્પર આપસમાં લગ્ન કરવા છે, ઇન્ટરફેઇથ મેરેજ અથવા ઇન્ટર રિલિજિયસ મેરેજ. તો આ લોકોની મેરેજની રજિસ્ટ્રેશન, લગ્નની નોંધણી માટે શું કરવું જોઈએ? તો એમની નોંધણી માટે સ્પેશિયલ મેરેજ એક્ટનું પ્રાવધાન રાખેલું છે. પરંતુ સ્પેશિયલ મેરેજ એક્ટ જેટલું સરળતાથી કહી શકાય એટલું સરળ છે નહીં. કેમ? કારણ કે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત શું હોય છે? સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત જો બે અન્ય ધર્મના અલગ અલગ ધર્મના લોકોએ લગ્ન કરવા હોય તો પહેલાં તો એમને પોતાના ડિસ્ટ્રિક્ટના, જિલ્લાના જે મેરેજ ઓફિસર હોય એની પાસે જવું પડે. મેરેજ ઓફિસર પાસે જઈ અને બધા પોતાના ડોક્યુમેન્ટને, કાગળિયાને એ બધું આપવાનું અને એમને વાતચીત કરવાની કે અમારે આવી રીતે લગ્ન કરવાના છે. તો જેવું મેરેજ ઓફિસર ડિસ્ટ્રિક્ટની અંદર, દરેક જિલ્લાની અંદર આવેલો હોય મેરેજ ઓફિસર, એ બધા ડોક્યુમેન્ટ્સ, કાગળિયા વેરીફાઈ, ચેક કરવાનું એ બધું કાર્ય કરે. અને ચેક કરી અને પછી શું કરે? ચેક કરી અને પછી એ પોતાની જે મેરેજ ઓફિસ હોય ડિસ્ટ્રિક્ટની અંદર, જે મેરેજ રજિસ્ટ્રેશન માટેની ઓફિસ હોય, ત્યાં એના નોટિસ બોર્ડ ઉપર એ જે બધી માહિતી જે છે એ 1 મહિના સુધી લગાવેલી રાખે. 1 મહિના સુધી એ જે સ્ત્રી અને પુરુષ જે છે એની માહિતી લગાવીને રાખે. અને એના વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિને જો આપત્તિ હોય તો એ અહીંયા આપત્તિ નોંધાવી શકે, અહીંયા ફરિયાદ નોંધાવી શકે. શું ફરિયાદ નોંધાવી શકે? કે આ બે લોકો જે મેરેજ કરે છે એનાથી મને વાંધો છે, પરંતુ એ વાંધો શું છે એ પણ જણાવવું પડે. એ વાંધો વ્યવસ્થિત હોવો જોઈએ. પછી એ જે વાંધો જે છે એની ઉપર ચેક કરવાનું કાર્ય કોણ કરે? એની ઉપર ચેક કરવાનું કાર્ય મેં તમને કીધું એવી રીતે એ મેરેજ ઓફિસર કરે.
અને પછી મેરેજ ઓફિસર ચુકાદો આપે કે બરાબર આ લગ્ન થઈ શકશે કે નહીં થઈ શકે. માની લો કે મેરેજ ઓફિસર એમ કહે કે ના આ લગ્ન થઈ શકશે નહીં, તો એની વિરુદ્ધમાં અપીલ કરી શકાય. કઈ જગ્યાએ? તો કે કોર્ટની અંદર અપીલ કરી શકાય. પરંતુ એટલે હવે તમે સમજી શકો છો કે આ એક ખૂબ લાંબી પ્રોસેસ છે, કારણ કે ઘણી બધી વાર માતા પિતાને ને બધાને એવું લાગતું હોય કે આ અંતર્ગત ખોટી રીતે મેરેજ કરવામાં આવે છે કે આવું થાય છે, એટલે ઘણા બધા લોકો જે છે એ આવી રીતની ફરિયાદને એવું બધું કરતા હોય છે, એટલે આનો મિસયુઝ ને એવું બધું થાય છે એવું જોવા મળેલું છે. એટલે ઘણી બધી વાર કેવું થતું હોય છે કે લોકો એકદમ સરળ રસ્તો અપનાવતા હોય છે. કયો સરળ રસ્તો? સરળ રસ્તો એવો અપનાવતા હોય કે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન ન કરે, પરંતુ પોતાનું જે ધર્મ છે ધર્મ રૂપાંતરણ કરી નાખે. ધર્મ રૂપાંતરણ કરે મતલબ કે હિન્દુ અને મુસ્લિમે લગ્ન કરવા હોય તો હિન્દુ જે છે એ મુસ્લિમ બની જાય, અને કાં તો મુસ્લિમ જે છે એ હિન્દુ બની જાય, અથવા અન્ય ધર્મના હોય તો એ પણ આ પ્રકારનું કાર્ય કરતા હોય છે. અને એટલે જ તે અત્યારે તાજેતરમાં ઘણા રાજ્ય સરકાર દ્વારા એવો કાયદો બનાવવામાં આવેલો છે કે જેના અંતર્ગત જો કોઈએ માત્ર લગ્ન કરવા માટે ધર્મ બદલવામાં આવશે તો એને અટકાવતો, એની ઉપર પ્રોહિબિશન, એની ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવવામાં આવેલો છે. તો આ પણ તમને ખબર, કાયદો બનાવવામાં આવેલો છે નહીં, પરંતુ બનાવવાની વાત કરે છે. તો એ મુદ્દો પણ ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે પોતાના એક જજમેન્ટની અંદર, ચુકાદાની અંદર એકવાર એવું કીધેલું છે કે જે ધર્મનો અધિકાર જે છે કે જે ભારતીય બંધારણની અંદર આપેલો છે, એ ધર્મનો અધિકાર એ એક રીતે રાઇટ ટુ કોન્સાયન્સ, એટલે કે આપણી અંતરાત્માની અંદર જે વસ્તુ સારી લાગે એ ધર્મને માનવાનો અધિકાર આપેલો છે. માત્ર આપણે લગ્ન કરવા માટે આપણું ધર્મ અંગીકરણ કરીએ છીએ અથવા ધર્મ ફેરવીએ છીએ તો એ યોગ્ય છે નહીં, એવું સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કીધેલું છે કે માત્ર લગ્ન કરવા માટે જો આપણે ધર્મ ચેન્જ કરતા હોય તો એ યોગ્ય છે નહીં. આપણા અંતરાત્માને જો ધર્મ સારો લાગતો હોય એ ધર્મ આપણે માનવાનો છે, બરાબર? કે લગ્ન કરવા છે આ બદલી નાખો તો એ ચાલે નહીં. તો આ બધી વસ્તુ પણ ખબર હોવી જોઈએ, એ પણ અત્યારે ચર્ચામાં છે. અહીંયા જો મેં તમને સમજાવેલું એ જ બધી વસ્તુ લખેલી છે. સેક્શન 5 ને સેક્શન 6 ને એ બધી વસ્તુ અહીંયા લખેલી છે કે મેરેજ ઓફિસર પાસે જવાનું ને રાઇટ ટુ પ્રાઇવસી ની એ બધી વસ્તુ, બરાબર? 2009ની અંદર એક પ્રશ્ન પૂછાઈ ગયેલો. તો શું પ્રશ્ન હતો? રાઇટ અબાઉટ સેક્શન 377 ઓફ આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડની જે 377 નંબરની સેક્શન જે છે એના વિશે વાત કરો. પહેલાં તો 377 નંબરની સેક્શન કોના વિશે વાત કરે છે? તો એ જે છે એ મેં તમને કીધું કે હોમોસેક્સ્યુઆલિટી એને ક્રિમિનલ ઓફેન્સ માનવામાં આવતું હતું, તો એના વિશે વાત કરે છે. 2009ના પેપરમાં પૂછાયેલું હતું, તો એ સમયે તમે વિચાર કરી શકો છો કે દિલ્હી હાઈકોર્ટ અને નાઝ ફાઉન્ડેશનનો કેસ હતો, ત્યારે આને ડિક્રિમિનલાઇઝ કરવામાં આવેલી હતી. કોના દ્વારા? દિલ્હી હાઈકોર્ટ દ્વારા. આપણે અત્યારે થોડી વાર પહેલાં જોયું, તો ત્યારે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. તો તમે પણ આ લખવાની કોશિશ કરજો.